મુન્દ્રા તાલુકાના વડાલા ગામે જૈન જ્ઞાતિના અગ્રણીના મકાનમાંથી 33,000ના વાસણોની થયેલી ચોરીનો ભેદ કોસ્ટલ પોલીસ મથકે ઉકેલી નાખ્યો છે. પોલીસે ગામના જ 3 યુવકોની ધરપકડ કરી છે, જ્યારે નાસ્તા ફરતા ચોથા આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ છે. જૈનોના નિશરનુખના ભાયાતના મકાનમાં ગત 22મી જૂનની રાત્રે ચોરી થઈ હતી, જેમાં આ 3 જણાએ 33,000ની કિંમતના સ્ટીલ પિત્તળના વાસણોની ચોરી કરી હતી. પોલીસે ચોરીમાં વપરાયેલો છકડો પણ કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે આજ દિવસે વર્ધમાન નગરના એક મકાનમાંથી પણ 6.5 લાખની ચોરી થઈ હતી, જેનો ભેદ હજુ પણ અકબંધ છે. આરોપી છે અમને બાતમી રાહે હકીકત મળેલી કે આરોપી મુદ્દામાલ સગે વગે કરવા માટે રિક્ષાનો ઉપયોગ કરી અને આજે નીકળવાના છે. એ બાતમીના આધારે અમોએ વોચ ગોઠવી અને આરોપીને પકડી પાડેલા. એ કુલ 4 આરોપીઓ છે, એમાંથી 3ને આપણે અટક કરવામાં આવે છે. એમાં નામ છે જીલુભા, જગદીશ અને રામસંગ, અને વનરાજ છે એ હાલે પોલીસની પકડથી બહાર છે. એને પકડવા માટે કામગીરી ચાલુમાં છે. ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભચાઉ નજીકથી ચોરાઉ મનાતા ડીઝલનો જથ્થો ભરેલા એક ટેન્કરને ઝડપી પાડ્યું છે. ગાંધીધામ ભચાઉ નેશનલ હાઈવે પર આવેલી હોટલ ખાલસા નજીક આ ટેન્કર ઊભું હતું. પોલીસ ટેન્કર પાસે પહોંચી કે તેનો ચાલક નાસી છૂટ્યો હતો, જેના કારણે પોલીસનો શક વધુ ઘેરો બન્યો હતો. હરિયાણા પાસિંગના આ ટેન્કરમાં 12 લાખ રૂપિયાની કિંમતનું 20,000 લીટર ડીઝલ ભરેલું છે. આ ટેન્કર ક્યાંથી આવ્યું છે, તેમાં રહેલો ડીઝલનો જથ્થો કાયદેસર છે કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. કચ્છના કંડલા બંદરના શિરે ઈરાનના જે પોર્ટના વિકાસની જવાબદારી સોંપાઈ છે તે ચાબહાર પોર્ટ હવે ભારતના હાથમાંથી સરકી જાય તેવી આશંકા છે. ભૌગોલિક રીતે આ બંદરની વ્યૂહાત્મક ભૂમિકાને અનુલક્ષીને હવે ચીને પણ ઈરાનને ચાબહારના વિકાસ માટે અબજો રૂપિયાનું આર્થિક પેકેજ ઓફર કર્યું છે. પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને હસ્તગત કર્યા બાદ ચાઇનીઝ ડ્રેગન હવે ઈરાનના ચાબહાર બંદરને પણ કબજે કરવા આગળ ધપી રહ્યો છે. કચ્છની સમુદ્રી સરહદને સાંકળતા પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને ચીને હસ્તગત કરતા ભારતની ચિંતા વધી ગઈ છે. ભારતીય સીમાએ ચોતરફ ચીની ડ્રેગનના સજ્જડ બનતા સકંજા સામે ભારતે ઈરાનના ચાબહાર બંદરનો વિકાસ કરવા આયોજન હાથ ધર્યું છે. ચાબહાર પોર્ટ પર્શિયન ગલ્ફમાં તહેરાન પાકિસ્તાનની બોર્ડર પર આવેલું છે. ભૌગોલિક રીતે તે ગ્વાદર પોર્ટથી ફક્ત 76 કિલોમીટર જ દૂર છે. ચાબહાર પોર્ટના વિકાસ માટે ભારતે ઈરાનને $100 મિલિયન આર્થિક સહાય પૂરી પાડવા ઓફર કરી છે. એટલું જ નહીં, ચાબહાર બંદરના વિકાસ માટે કંડલા પોર્ટ અને જવાહરલાલ નહેરુ પોર્ટના વરિષ્ઠ અધિકારીઓની એક ખાસ ટીમની રચના કરી સ્પેશિયલ પર્પઝ વ્હીકલની પણ ઓફર કરેલી છે. ભારતની આ ઓફર અંગે ઈરાને હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ આપ્યો નથી. ભારતની હિલચાલને અનુલક્ષીને હવે ચીને પણ ચાબહાર બંદરનો પ્રોજેક્ટ હસ્તગત કરવા પ્રયાસો શરૂ કરી દીધા છે. ચીને ચાબહારના વિકાસ માટે ઈરાનને $78 મિલિયન પેકેજ આપવા ઓફર કરી છે. જો ઈરાન ચીની પેકેજનો સ્વીકાર કરી લે તો મધ્ય પૂર્વના અખાતી દેશોમાં ચીનના ડ્રેગનનું સામ્રાજ્ય છવાઈ જશે. ચીનની હિલચાલના પગલે ભારત અત્યંત સતર્ક થઈ ગયું છે. વિદેશ મંત્રાલય અને શિપિંગ મિનિસ્ટ્રી દ્વારા ઈરાન સાથેની વાટાઘાટોને ઝડપથી નક્કર સ્વરૂપ આપવાના પ્રયાસોમાં વેગ આણી દેવાયો છે. કંડલા પોર્ટ અને JNPTના વરિષ્ઠ અધિકારીઓને ચાબહારના ડેવલપમેન્ટ માટેની બ્લુપ્રિન્ટ તાકીદે તૈયાર કરી દેવા ટૂંક સમયમાં જ સૂચના અપાય તેવી શક્યતાઓ છે. જો ચાબહાર બંદર ભારતના હાથમાંથી સરકી જાય તો ભારતના વ્યાપારી હિતો કરતાં ભૌગોલિક સીમા સુરક્ષાના હિતો વધુ જોખમાય તેવી આશંકા છે. ચાબહારને હસ્તગત કરવા ભારત અને ચીન વચ્ચેની સ્પર્ધાએ ઈરાન માટે તો બંને હાથમાં લાડુ જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. બ્યુરો રિપોર્ટ, કચ્છ ઉદય TV ન્યૂઝ. કચ્છમાં છેલ્લા 5 માસથી પરચુરણની તીવ્ર તંગી સર્જાઈ છે, ત્યારે આ તંગીને હળવી બનાવવા ભુજની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે પરચુરણ મેળો યોજવામાં આવ્યો હતો. બેંક દ્વારા વિતરિત કરાતા પરચુરણને લેવા મોટી સંખ્યામાં આમ જનતા અને વેપારી વર્ગ ઉમટી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિવિધ બેંકો દ્વારા અવારનવાર આ રીતે પરચુરણ મેળાઓ યોજવામાં આવે છે. તેમ છતાં છૂટા પૈસાની તંગી હળવી થતી જ નથી. ખાસ કરીને કમિશન લઈ પરચુરણ વેચવાનો ધંધો કરતા તત્વોના કારણે તેની તંગી રોજે રોજ વકરતી જાય છે.
ભુજના ફોટો જર્નાલિસ્ટ હરેશ સતાણી લિખિત સૌપ્રથમ પુસ્તક મંથનનું આજે વિમોચન થયું હતું. કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તુષાર હાથી, નાયબ માહિતી નિયામક શાંતિલાલ સોની વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પુસ્તકનું વિમોચન કરાયું હતું. અખબારમાં લખેલી કટારના વિવિધ લેખનું સંકલન કરી મંથનના નામે સમગ્ર સંપુટ રજૂ કરાયો છે. ગાંધીધામની જૂની કોર્ટ સામે આવેલી વેજીટેબલ માર્કેટના માર્ગ પર ગટરની ચેમ્બરમાંથી એકાએક ધુમાડો બહાર આવતા લોકોમાં ભય સાથે કુતૂહલ ફેલાયું હતું. ગટરમાંથી ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળવાનું શરૂ થતાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. ગટરમાંથી નીકળેલો આ ધુમાડો થોડા કલાક બાદ આપમેળે જ બંધ થઈ ગયો હતો. ગટરમાંથી ધુમાડો નીકળવાની આ ઘટના પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અને અહીં લઈશું બુલેટિનમાં વધુ એક વિરામ. ઉપસ્થિત થઈએ છીએ વધુ સમાચારો સાથે.